નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના નવાયાર્ડ સ્થિત રામેશ્વરની ચાલ ખાતે ચોથા નોરતે દીકરીઓએ ભાઈલી ગેંગરેપના નરાધ ધબુને ફાંસી આપવાની માંગ સાથે પ્લેકાર્ડ્સ લઈ ગરબે ઘૂમ્યા। શહેરમાં હાલ શારદીય નવરાત્રી ચાલી રહ્યા છે અને બીજી તરફ બીજા નોરતે ભાઈલી વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની, જેને લઈને શહેરીજનોમાં જઘન્ય કૃત્ય સામે આરોપીઓની ધરપકડ કરી સખત સજા આપવાની માંગ થઈ રહી છે। ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વરની ચાલી ખાતે સતત છઠ્ઠા વર્ષે બાલ ગોપાલ ગરબા મહોત્સવમાં કે જ્યાં દર વર્ષની માફક મારી દીકરી મારા આંગણે થીમ અંતર્ગત ગરબામાં દીકરીઓએ ભાઈલી ગેંગરેપના નરાધમોને વહેલી તકે ઝડપી પાડી ફાંસી આપવાની માંગ સાથે ચોથા નોરતે પ્લેકાર્ડ સાથે ગરબે ઘૂમી હતી। અહીં દીકરીઓને આવા જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને નપુંસક બનાવવામાં આવ્યા અને સમાજમાં આવી કોઈ હિંમત ન કરે તે માટે ફાંસી સહિત સખતમાં સખત સજાની માંગ કરવામાં આવી હતી। અહીં એક મહિલા એ જણાવ્યું હતું કે અમે અમારી દીકરીઓને બહાર મોકલવામાં પણ ડર અનુભવીએ છીએ। સતત દીકરીઓની ચિંતા રહે છે। મારી દીકરી મારા આંગણે અંતર્ગત બાલગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરતા આયોજક વિજય જાદવનો તેમણે આભાર વ્યક્ત કર્યો અને વધુમાં જણાવ્યું કે અમારી દીકરીઓ સુરક્ષિત રીતે ગરબામાં રમે છે તે વાતે અમે નિશ્ચિંત થઈ જઈએ છીએ અને આ રીતે બધે આયોજન થવું જોઈએ। બેન, કેન્દ્ર સરકારે એક કાયદો લાગુ પડ્યો જેની અંદર જૂના જે પોલીસ કાયદા હતા એની અંદર સુધારા કરીને 1 જુલાઈથી નવા કાયદા આવ્યા છે। તેમ છતાં હજુ પણ ગુનાઓ બને છે, બેન દીકરીઓ સુરક્ષિત નથી। શું કહેવા માગશો? હું એટલું જ કહેવા માગીશ કે કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી। તો જે અમારી દીકરીઓને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહેશે, દીકરીઓ સુરક્ષિત નથી। તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે। મારી દીકરી મારા આંગણે આ થીમ અંતર્ગત જે ગરબા કરવામાં આવે છે, શું કહેશો? હું એટલું જ કે આ ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે તો અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ, એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એના માટે। બળાત્કારની ઘટનાના સમય વીત્યા છતાં હજુ આરોપીઓ પકડાયા નથી, શું માંગ છે? એટલું જ કહેશું કે આરોપીઓ બને એટલા જલ્દી પકડાય ને એને ફાંસીની સજા મળે। બેટા, આજે પ્લે કાર્ડ લઈને નીકળવું પડ્યું છે ગરબા રમવા માટે, શું કહેવા માગશો? આજે એક વાત કહેતાં ઘણું દુઃખ થાય છે કે આજે 2 દિવસ પહેલાં જ ભાઈલી ગામમાં એક દીકરી સાથે બળાત્કાર થયો હતો। મેં એવું જ ઈચ્છીશ કે બળાત્કારોને ફાંસીની સજા થવી જોઈએ। જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે। 1 જુલાઈથી નવા કાયદા લાગુ પડ્યા છે, પોલીસમાં અને કાયદામાં નવા કાયદા આવી ગયા છે, પરંતુ લાગે છે કે તેનો અમલ થઈ રહ્યો છે? નથી થઈ રહ્યો। શું કહેવા માગશો? તંત્રને એક જ રિક્વેસ્ટ કરીશ કે અમારા જેવી છોકરીઓ અત્યારે સુરક્ષિત નથી તો અમે શું સુરક્ષા અનુભવીશું? શું માંગ છે તમારી? હું એ જ ઈચ્છીશ કે જે બળાત્કારીઓ છે એને ફાંસીની સજા થવી જોઈએ અને છોકરીઓને સુરક્ષા મળવી જોઈએ। જી, આ કઈ જગ્યાએ છે? કેટલામું વર્ષ છે ગરબાનું? આજે અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલમાં છેલ્લા 6 વર્ષથી ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને એક શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે 2 દિવસ પહેલાં ભાઈલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો। મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય, સુરક્ષિતની વાતો કરતી હોય તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી। જે પ્રમાણે આ બળાત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે। આજે મારે તો એક જ કહેવું છે કે જ્યારે ચમરબંધી જેવો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે, કોઈ ગભરાશે, પણ અત્યારે આ ચમરબંધીના શબ્દોની પણ એટલી અસર પડતી નથી અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે અને ખરેખર આ તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આજે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળવી જોઈએ અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકોમાં જાગૃતતા આવવી જોઈએ। અહીંયા સૌ મારી માતા બહેનો બેસી છે એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લે કાર્ડ સાથે એક દેખાવનું આયોજન કર્યું છે। સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારને એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે। ખરેખર આ વિષયની ગંભીરતા તો લેવી જ જોઈએ કારણ કે ઘણીવાર ખૂબ મોટા નેતા આવે એટલે એને ઝાડ પરથી સુરક્ષા આપવામાં આવે છે પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એ તો સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને દેખાઈ રહ્યું છે। અહીંયા આગળ તમે એક થીમ રાખી છે, મારી દીકરી મારા આંગણે, શું ઉદ્દેશ છે?
આજે એક વાત તમને કહી દઉં કે મારી દીકરી મારા આંગણે એનું સૌથી મોટી થીમનું કારણ એ છે કે આ જે બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તમે જો કે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આ વસ્તુ થઈ હતી, અને જ્યારે એક વાત કરી કે જ્યારે એક પિતા કે એક માતા અને એક નાનું બાળક જ્યારે સુરક્ષિત ના હોય તો ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે મારી દીકરી મારા આંગણે જ રમે, કેમ કે સુરક્ષાનો અત્યારે વડોદરા શહેરની અંદર અભાવ દેખાઈ રહ્યો છે. ખૂબ મોટી વાતો થઈ રહી છે, તંત્ર ખૂબ મોટી ડંફાસો મારી રહ્યા છે, પણ જે પ્રમાણે એક સામાન્ય દીકરીને સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષાઓ મળતી નથી. અને ખરેખર મા બાપ પણ લાચાર થઈ ગયા છે. ખરેખર આપણા માધ્યમથી હું મા બાપને પણ કહેવા માંગીશ, ઘણી બધી માતા બહેનો છે એમને પણ કહેવા માંગીશ કે આ કોઈ હાસ્યાસ્પદ છે નથી. અમે ઘણીવાર આવું કોઈ આંદોલન કરતા એના માટે અમે હસતા હોય, પણ આજે હોઈ શકે અમારી દીકરીનો પણ વારો આવે. આ વસ્તુને અમે જાગૃતતા લાવવી જોઈએ. જે પ્રમાણે નાના બાળકોએ ખરેખર આજે હું ગર્વ અનુભવું છું કે જે પણ નાના બાળકોએ જે પ્લે કાર્ડ રમીને રમ્યા, હું આજે ખરેખર હું ખૂબ આનંદમાં છું કે જે એ બાળકોએ આ આંદોલનની અંદર સહભાગી થયા. અને ખરેખર નાના બાળકો છે કે ભૂલકાઓ કે જે પ્લે કાર્ડ રહીને રમી પણ ના શકતા હોય, પણ એ લોકોએ 2-3 કાલે પ્લે કાર્ડ રહીને ગરબા રમ્યા. ખરેખર હું એક બાળકોને ઘણી શુભેચ્છા પાઠવું છું, અને સાથે સાથે એમના જીવનનું એક ખૂબ મોટું આંદોલનનું આજે એમની શરૂઆત કર્યું છે, એના માટે હું એક આનંદ અનુભવી રહ્યો છું.